આજે આપણે એક બર્લિનમાં આવેલી બર્લિન વોલમાં છે. આ છે બર્લિન વોલ. મિત્રો, આ વોલ એ સતત 40 વર્ષ સુધી બર્લિનને અલગ રાખ્યું, એટલે કે પૂર્વ બર્લિન અને પશ્ચિમ બર્લિન. મિત્રો, આ વોલનો ઇતિહાસ જોવા જઈએ તો દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આપ જાણો જ છો કે બે ભાગ પડી ચૂક્યા હતા. એક એલાયન્સ રાષ્ટ્રો અને એક એક્સિસ રાષ્ટ્ર એટલે ધરી રાષ્ટ્ર. જેમાં એક્સિસ રાષ્ટ્રોની હાર થઈ, એટલે કે જે ભાગમાં જર્મની હતું એમાં જર્મની હાર્યું અને હિટલરે આત્મહત્યા કરી દીધી. જે પછી જે એલાયન્સ રાષ્ટ્રો જીત્યા એમને વહેંચણીના અનુસાર જર્મનીના બે ભાગ પાડી, એટલે કે ઈસ્ટ જર્મની અને વેસ્ટ જર્મની. જેમાં પશ્ચિમમાં અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનનો ભાગ આવ્યો, જ્યારે પૂર્વમાં સોવિયત યુનિયન એટલે કે રશિયાના ભાગ. મિત્રો, જર્મનીના તો બે ભાગ પડી ચૂક્યા, પરંતુ પ્રશ્ન એ હતો જર્મનીના કેપિટલ બર્લિનનો કે બર્લિનને કઈ રીતે વહેંચણી કરવી. તો એનો પણ એક પ્લાન કર્યું કે બર્લિનની બિલકુલ મધ્યમાં એક ભાગ પાડવામાં આવશે, એટલે કે પૂર્વ બર્લિન અને પશ્ચિમ બર્લિન, વેસ્ટ બર્લિન એન્ડ ઈસ્ટ બર્લિન. જે પછી લોકો પૂર્વથી પશ્ચિમ જતા હતા અને પશ્ચિમથી પૂર્વમાં આવતા હતા. પરંતુ પ્રશ્ન એ થયો કે જે પૂર્વ બર્લિન હતું એ સોવિયત યુનિયનના ભાગે આવ્યું હતું. એટલે સોવિયત યુનિયન એ સામ્રાજ્યવાદી સરકાર હતી, જ્યાં શિક્ષણ તો મફત હતું, સેવાઓ તો મફત હતી, પરંતુ નોકરીઓનું સર્જન નહોતું. એટલે કે પૂર્વ બર્લિનના લોકો એને નોકરીઓ માટે તકલીફ પડતી, અને પેલી બાજુ એ હતો કે જે પશ્ચિમ બર્લિન હતું ત્યાં નોકરીઓ તો હતી જ, પરંતુ શિક્ષણમાં વ્યાપારીકરણ હતું, એટલે કે શિક્ષણમાં તમારે પૈસા ખર્ચવા પડતા હતા, આરોગ્યમાં પણ પૈસા ખર્ચવા પડતા હતા. તો બન્યું એવું કે જે પશ્ચિમ બર્લિનના લોકો છે એ ભણવા માટે જતા હતા પૂર્વ બર્લિનમાં, જ્યારે અભ્યાસ એમનો પૂર્ણ થઈ જાય ત્યારે એ સ્થળાંતર કરીને ફરીથી પશ્ચિમ બર્લિનમાં જતા રહેતા. આવું જ બન્યું. એ પૂર્વ બર્લિનના લોકો એ પશ્ચિમમાં સ્થળાંતર થવા લાગ્યા, કારણ કે અલ્ટિમેટ તો એક નોકરી એ મહત્વનો વિષય છે, અને એ નોકરીના કારણે એ સ્થળાંતર થવા લાગ્યા, જેના કારણે મોર દેન કહેવાય કે 40 લાખ કરતા વધુ લોકો એ પૂર્વથી પશ્ચિમમાં એ સ્થળાંતર થવા લાગ્યા. પછી સરકારે આનો નિકાલ લાવવા માટે આ બર્લિન વોલની રચના કરી. મિત્રો, અહીંયા દર વર્ષે પેઇન્ટિંગ થાય છે. જે સારા સારા પેઇન્ટર્સ આવે છે એમને પેઇન્ટિંગ માટે એક જગ્યા આપવામાં આવે છે. આ બધું છે. હવે પરિસ્થિતિ એ થઈ કે સરકારે પૂર્વ અને પશ્ચિમ બર્લિન વચ્ચે દિવાલ બનાવવાનું નક્કી કર્યું, અને આ દિવાલ ચણાઈ. મિત્રો, તમે નવાઈ લાગશે, આ દિવાલ એક જ રાતમાં ચણી કાઢી, કારણ કે લોકોનો વિરોધ થાય એ પહેલા આમને રાત્રે જ દિવાલ ચણી કાઢી. હવે પ્રશ્ન એ થયો કે જે પૂર્વ બર્લિનના લોકો હતા એ પશ્ચિમ બર્લિનમાં જવા માટે તલપાપડ થઈ રહ્યા. પશ્ચિમ બર્લિન વિકાસ કરતું હતું, કારણ કે તે ઔદ્યોગિકરણ હતું, ત્યાં મૂડીવાદી સરકાર હતી. તો એ વિકાસને જોવા માટે પૂર્વ બર્લિનના લોકો, એટલે કે ત્યાં નોકરીની સુવિધાઓ જોવા માટે એ કોઈ ના કોઈ રીતે દિવાલ કૂદીને આવતા, દિવાલ ઉપર કોઈ પણ રીતે કહેવાય કે પેરાગ્લાઇડિંગ પર કરીને પણ ઉતરી જતા. આવા બધા પ્રશ્નો તો ઉદ્ભવ્યા હતા જ મિત્રો, અને કેટલાય લોકોએ આમાં પોતાના જીવ ગુમાવ્યા.
ગુમાવ્યા હતા પૂર્વ બર્લિનમાંથી પશ્ચિમ બર્લિનમાં જવા માટે. પરંતુ 1989માં 1989માં આ દિવાલને તોડી દેવામાં આવી. એટલે કે આ અમુક જ ભાગ છે જે આવી દિવાલ સમગ્ર બર્લિનમાં હતી મિત્રો. આ અમુક જ ભાગ જે એમને યાદગીરી રૂપે રાખ્યો છે એ દિવાલ તોડી દીધી. એ દિવાલ તોડતા જ પૂર્વ બર્લિનના લોકો પશ્ચિમ બર્લિનમાં જોવા માટે ગયા. ત્યારે મિત્રો નવાઈ લાગશે આપણે કે અમુક લોકોએ પૂર્વ બર્લિનના લોકોએ પશ્ચિમ બર્લિનમાં જઈ અને પ્રથમ વખત પિઝા અને બર્ગર ખાધા. એટલે કે પશ્ચિમ બર્લિને ખૂબ જ વિકાસ કરી લીધો હતો અને પૂર્વ બર્લિન એ જૂનવાણી વિચારમાં રહ્યું હતું, સામ્રાજ્યવાદી સમાજવાદી ધારામાં રહ્યું હતું. ત્યાં શિક્ષણ અને આરોગ્ય ફ્રી હતું, પરંતુ નોકરીની સુવિધાઓ ન હતી. એટલે આ ખૂબ જ એક ઐતિહાસિક દિવાલની મુલાકાત છે. અને 1990 પછી અહીંયા મોટા પ્રોગ્રામો થાય. આપ જગ્યા જોતા હશો, મોટા પ્રોગ્રામો થાય છે, ભવ્ય પ્રોગ્રામો કરવામાં આવે છે. અને અહીંયા બિલકુલ નજીક એક નદી છે. આ દ્વિતીય નંબરનું પ્લેસ છે કે જ્યાં લોકો જોવા આવે છે. પહેલા નંબરનું બ્રેન્ડનબર્ગ ગેટ, પછી ત્યાંની પાર્લામેન્ટ છે અને પછી આ બર્લિનની દિવાલ છે.